આજે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું સેલરી, જ્યાં સૌથી પહેલા ડિફરન્સ બિટવીન ગ્રોસ સેલરી એન્ડ નેટ સેલરી, કુલ પગાર અને ચોખ્ખા પગાર વચ્ચેનો તફાવત. ગ્રોસ સેલરી આ તે રકમ છે જે કંપની દ્વારા તમારા પગાર તરીકે નક્કી કરવામાં આવી હોય છે, પરંતુ તેમાં હજુ સુધી કોઈ કાપ એટલે કે ડિડક્શન્સ કરવામાં આવ્યા હોતા નથી. કુલ પગાર, જેમાં બેઝિક સેલરી, મોંઘવારી ભથ્થું, ઘર ભાડું ભથ્થું, બોનસ, ઓવરટાઈમ અને અન્ય ભથ્થા સમાવેશ થાય છે. સરળ શબ્દોમાં ટેક્સ કે પીએફ કપાયા પહેલાનો આખો પગાર. ત્યાર પછી નેટ સેલરી, આ તે રકમ છે જે તમામ જરૂરી કપાત પછી ખરેખર તમારા બેંક ખાતામાં જમા થાય છે. તેને ટેક હોમ સેલરી પણ કહેવામાં આવે છે. કપાત એટલે કે ડિડક્શન્સ, ઇન્કમ ટેક્સ, પ્રોવિડન્ટ ફંડ, પ્રોફેશનલ ટેક્સ, વીમો વગેરે. ગણતરી: નેટ સેલરી ઇઝ ઇક્વલ્સ ટુ ગ્રોસ સેલરી માઇનસ તમામ કપાત. કમ્પોનન્ટ્સ ઓફ અ સેલરી, પગારના મુખ્ય ભાગો, જ્યાં કુલ આવક, જેમાં બેઝિક સેલરી, ઘર ભાડું ભથ્થું, લીવ ટ્રાવેલ અલાઉન્સ, મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું, મેડિકલ અલાઉન્સ, બોનસ અથવા ઇન્સેન્ટિવ. કપાત એટલે કે ડિડક્શન, જ્યાં પ્રોવિડન્ટ ફંડ, પ્રોફેશનલ ટેક્સ, આવકવેરો અને વધે તે ગણીશું ચોખ્ખો પગાર એટલે કે નેટ સેલરી. હાઉ ટુ કેલ્ક્યુલેટ સેલરી, ટેક્સીસ એન્ડ સેવિંગ્સ, પગાર, કર અને બચતની ગણતરી કેવી રીતે કરવી. જ્યાં સેલરી કેલ્ક્યુલેશન, નેટ સેલરી ઇઝ ઇક્વલ્સ ટુ ગ્રોસ સેલરી માઇનસ તમામ કપાત. ત્યાર પછી ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશન, નવી ટેક્સ પદ્ધતિ હાલ મુજબ 12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જૂની ટેક્સ પદ્ધતિ, આમાં તમે વિવિધ રોકાણો દ્વારા ટેક્સ બચાવી શકો છો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ, તમે ઓનલાઈન ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ ગણતરી કરી શકો છો. અને અંતે સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, સેક્શન 80C હેઠળ તમે પીપીએફ, ઈએલએસએસ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં રોકાણ કરીને 1.5 લાખ સુધીની ટેક્સ છૂટ મેળવી શકો છો. એનપીએસ, નેશનલ પેન્શન સ્કીમમાં વધારાના 50,000 સુધીની કપાતનો લાભ મેળવી શકો છો. બચત માટે 50-30-20 નિયમ, આ એક લોકપ્રિય નિયમ છે જ્યાં 50% જરૂરિયાતો માટે, 30% જીવનશૈલી માટે અને 20% બચત અને રોકાણ માટે ફાળવવામાં આવે છે. આવા જ ઈએસ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.